કરું, કિડનીને વધારેમાં વધારે ડેમેજ કરવાનું કામ એલ્યુમિનિયમ કરે છે. એટલે જે લોકો એલ્યુમિનિયમના કુકર વાપરતા હોય એને મારી વિનંતી છે કે એલ્યુમિનિયમના વાસણો કાઢી નાખો, એની જગ્યાએ સ્ટીલના વાસણો વાપરો, સ્ટીલના કુકર વાપરો. નહીં તો તમને 5 વર્ષે 10 વર્ષે પણ તમારી કિડની ડેમેજ થવાની શક્યતા ખરી. એટલે કિડનીને ડેમેજ કરવાનું વધારેમાં વધારે કામ એલ્યુમિનિયમ કરે છે. અને બીજું, જામનગરની જાણીતી શ્રી આરદાબાવા સેવા સંસ્થા દ્વારા વૃદ્ધાઓ માટે નવું આધુનિક વિશ્રામ ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે. કોંગો દેશમાં વસતા કોટેચા પરિવારની સખાવતથી તૈયાર થયેલ આ વિશ્રામ ગૃહ 1 જાન્યુઆરીના લોકાર્પણ પામશે. એ પહેલા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી બાપુએ મીડિયાને સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ તકે સંસ્થાના ડાયાલિસિસ સેન્ટરની પ્રવૃત્તિઓના ઉલ્લેખ સાથે તેઓએ કિડનીની બીમારીઓથી બચવા એલ્યુમિનિયમના કુકર સહિતના વાસણોનો ઉપયોગ ન કરવા જનતાને ખાસ અપીલ કરી છે. સૌથી પહેલાં તો પત્રકાર ભાઈઓ બહેનોનો સૌનો આભાર વ્યક્ત કરું કે જામનગરમાં હું માનું છું ત્યાં સુધી કદાચ પત્રકારોનું જેટલું સંગઠન છે અને સંસ્થાઓ પ્રત્યે જે સદભાવ છે એવો બીજી શહેરમાં હશે કે નહીં ખબર નથી, પણ હું રાજીપો એના માટે વ્યક્ત કરું છું. આજરોજ આપને બોલાવ્યા છે એટલા માટે કે અમે એક વૃદ્ધાશ્રમ જે શબ્દ હતો એની જગ્યાએ વિશ્રામ ગૃહ બનાવી અને આજના કાળમાં વૃદ્ધ માણસોને અગવડતા ન પડે એવી એક વ્યવસ્થા ઊભી કરી છે. અને એના માટે થઈને ખાવું પીવું રહેવું દવા દારૂ ટોટલી એક પણ પૈસો લીધા વિના એ વૃદ્ધાશ્રમમાં અમે રાખીશું. અત્યાર સુધી લગભગ 550થી વધારે બહેનો ત્યાં આવીને રહીને પોતાના જીવનને પસાર કર્યું. સૌથી મોટી વસ્તુ એ છે કે અત્યારે એક બેન છે જે અત્યારે લગભગ છેલ્લા 42 વર્ષથી અહીંયા છે, કોઈ પણ જાતની બીમારી નથી છતાંય એ જીવે છે. અને એક બેન એવાય છે કે જેને 400 જેટલું ડાયાબિટીસ છે, કામ કરે છે પણ કંઈ થતું નથી કે ના હું જીવું છું કામ કરું છું. એટલે અમારું વૃદ્ધાશ્રમ બીજા વૃદ્ધાશ્રમ જેવું નથી, પણ એને પૂરેપૂરી સગવડતા એનું ધ્યાન રાખવાનું, દવા દારૂ બધું, ખાવું પીવું કપડાં બધી જ વ્યવસ્થા આમાં આપીએ છીએ. નવું વૃદ્ધાશ્રમ છે એની અંદર એટેચ બાથરૂમ સાથે પાછળ બાલ્કની એટલે મોટી 4 ફૂટની બાલ્કની આપી છે એટલા માટે કે એને તડકામાં બેસી શકવું હોય થઈ શકે. અને એ સિવાય ઇન્ટરકોમ ફોન એને આપ્યો છે કંઈ ગમે ત્યારે ઇમરજન્સી હોય તો આરો પ્લાન્ટનું પાણી અને એની વ્યવસ્થા ગોઠવી દીધી છે જેથી એને થઈ શકે. ઉપરથી નીચે લાવવા માટે થઈને 10 માણસો બેસી શકે આવી શકે એવી લિફ્ટ અંદર નાખી છે. કર્મચારીઓને જવા માટે અને આવવા માટેની લિફ્ટ જુદી રાખી છે. બહારથી કોઈ પણ માણસ કોઈ નાસ્તો આપવા આવે તેની વ્યવસ્થા પણ જુદી આપી છે. અને બધાને ટેબલ ખુરશી ઉપર જમવાની વ્યવસ્થા ગોઠવી છે. એટલે એનું નામ વૃદ્ધાશ્રમની જગ્યાએ અમે વિશ્રામ ગૃહ રાખીએ છીએ. અને એ વિશ્રામ ગૃહની આખી સેવા અમારા પ્રદેશમાં વસતા કેતનભાઈ રમણીકભાઈ કોટેચા પરિવાર દ્વારા એ વર્ષોથી સંસ્થાને જાણે છે અને સંસ્થાના કાર્યોને જાણે છે. એટલે એમના તરફથી આખી આ સેવા મળી છે. એમને જ આ કાર્ય આખું હાથમાં લીધું હતું. અમે એ કાર્યને પૂરું કરીને 1 તારીખે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એ પોતે પણ અહીં આવી રહ્યા છે, એનું પરિવાર અહીં આખું આવી રહ્યા છે. અને ભવિષ્યમાં જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે અમને મદદ કરે છે. આનંદાબાવાની સંસ્થા બિન સાંપ્રદાયિક છે, કોઈ સંપ્રદાય નથી. જામનગર બહાર દેશ વિદેશમાં બધા ફરે છે. એટલે ગમે ત્યારે સરકાર સાથે રાખીને અથવા કોર્પોરેશન કે સાથે રાખીને ગમે ત્યારે સેવાનું કામ હોય આ સંસ્થા કાયમ માટે રહી છે. બિન સાંપ્રદાયિક તરીકે લોક સમાજના ભાગ્યમાં જ્યારે પણ આપત્તિઓ આવી છે ત્યારે આ સંસ્થા ઊભી રહી છે. અને એના માટે આ સંસ્થાના સેવકો લોકો તન મન ધનથી આ સંસ્થાને આપે. અને મોટામાં મોટું આ વર્ષે અમારી કિડની હોસ્પિટલને 50 વર્ષ પૂરા થયા. આ 25 વર્ષ પૂરા થયા. 1 લાખથી વધારે ડાયાલિસિસ એક પણ રૂપિયો લીધા વગર ખાવું પીવું બધું વ્યવસ્થિત આપવાને અમે પૂરા કર્યા. અને લગભગ 1,30,000 આંખના ઓપરેશનો કર્યા. આ બધું જ સંસ્થા દ્વારા થાય છે. આજે પણ કિડનીમાં 12 મશીનો 24 કલાક ચાલે અને કોઈ પણ ડાયાલિસિસ કરવા આવે અને કોઈ પણ જાતના ચાર્જ વગર અમે ડાયાલિસિસ કરીએ. અત્યારે થોડી સરકાર મદદ કરી રહી છે, સારું છે. પણ ભવિષ્યમાં કદાચ કોઈ ના કરે તો પણ સંસ્થાએ નેમ લીધો છે કે અમારા ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવું જોઈએ. પણ આનાથી આ પ્રશ્ન સુલઝાતો નથી. ડાયાલિસિસ ન કરવું પડે ને આ બીમારી ન થાય એના માટેનું હવે અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ ડાયાલિસિસમાં એક વખત માણસ આવી જાય પછી લાઈફ ટાઈમ સુધી એને જવાનું. ક્યારેક તો એવું બને કે ડાયાલિસિસ કર્યા પછી એને કદાચ ઓપરેશન કરાવીને ટ્રાન્સપ્લાન્ટ કરાવે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય, તો પણ કિડની બીમાર થાય તો પાછું ડાયાલિસિસ કરવું પડે. એટલે એ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને નવો વિચાર એવો કરીએ છીએ ભાઈ ડાયાલિસિસ કરવામાં કિડની ફેલ ન થાય એના માટેના જે કાંઈ ડૉક્ટરો સલાહ સૂચન આપે એના માટેનું અમે પ્રવાસ કરવાનો વિચાર કરી રહ્યા છીએ કે આવું થાય શું. પણ કેમેરાથી સાધન થાય તો હું પત્રકાર મિત્રોને એક ખાસ વિનંતી કરું, કિડનીને વધારેમાં વધારે ડેમેજ કરવાનું કામ એલ્યુમિનિયમ કરે છે. એટલે જે લોકો એલ્યુમિનિયમના કુકર વાપરતા હોય એને મારી વિનંતી છે
કે એલ્યુમિનિયમના વાસણો કાઢી નાખો, એની જગ્યાએ સ્ટીલના વાસણો વાપરો, સ્ટીલના કુકર વાપરો, નહીં તો તમને 5 વર્ષે 10 વર્ષે પણ તમારી કિડની ડેમેજ થવાની શક્યતા ખરી. એટલે કિડનીને ડેમેજ કરવાનું વધારેમાં વધારે કામ એલ્યુમિનિયમ કરે છે. અને બીજું છે પેઇન કિલર. છાસ વારે માથું દુખતું હોય તો સીધા પેઇન કિલર આપણે ખાઈ લઈએ, એ ભયંકરમાં ભયંકર ટેબ્લેટ છે. મહેરબાની કરીને પેઇન કિલર કોઈ દિવસ ખાવી નહીં, ન છૂટકે ખાવી તો બરાબર છે, પણ પેઇન કિલર એ કિડનીને બીમાર કરવા માટે, કિડનીને ફેલ કરવામાં મોટું કામ કરે છે. આપ સૌને વિનંતી, એલ્યુમિનિયમના વાપરશો, બને ત્યાં સુધી પેઇન કિલર ન ખાશો તો તમારી કિડની સલામત રહેશે કાયમ માટે અને સારી રીતે તમે જીવી શકશો. એટલે કિડનીના દર્દીઓ છે એ અત્યારે લગભગ અમારી પાસે આવ્યા છે. એની પાછળનું પણ અમે આ જ કારણ જાણ્યું. એટલે અત્યારે જે લોકો ડાયાલિસિસ પોતાના ઘરમાં એલ્યુમિનિયમનું કુકર વાપરે છે એને વિનંતી છે, એલ્યુમિનિયમના વાસણો કાઢી અને એની જગ્યાએ આ કુકર વાપરે. તપેલા વાપરતા હોય તો તપેલા કાઢીને નાના પિત્તળના તપેલા વાપરે, સ્ટીલના તપેલા વાપરે, અને એલ્યુમિનિયમ તો વાપરે જ નહીં, એવી અમારી સૌને એક વિનંતી છે. જામનગરમાં ગુરુદ્વારાના ઉપક્રમે વીર બાળ દિવસની ઉજવણી કરી સાહિબજાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજા પણ ધર્મોત્સવમાં જોડાયા હતા. તેમણે ગુરુદ્વારામાં માથું ટેકવી લંગરમાં પ્રસાદ પણ પીરસ્યો હતો. ગુરુદ્વારા નજીક ઓવરબ્રિજ નીચે સાહિબજાદાઓના બલિદાન પર આધારિત એનિમેશન ફિલ્મની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. ભાવનગરની લાયન્સ સ્કેટિંગ ક્લબના સ્કેટર્સ દ્વારકાની સ્કેટિંગ યાત્રાએ નીકળ્યા છે. પ્રણવભાઈ અંજારિયાના માર્ગદર્શનમાં 6 વર્ષથી 15 વર્ષની વય સુધીના બાળકો તરુણો ભાવનગરથી દ્વારકા સુધીની 425 કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે. આજે આ યાત્રા જામનગર આવી પહોંચતા BAPS સ્વામિનારાયણ મંદિર પાસે જામનગરની રાધે સ્કેટિંગ રિંગ દ્વારા ખાસ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાધે જોઈસર તથા જ્યોતિબેન જોઈસરના માર્ગદર્શનમાં રાધે સ્કેટિંગ રિંગના સ્કેટર્સ દ્વારા વેલકમ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રણવભાઈ અંજારિયાએ મીડિયાને સમગ્ર યાત્રા વિશે માહિતી આપી હતી. મારું નામ પ્રણવ અંધારિયા, લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર. આજરોજ તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ અમે જામનગર ખાતે જે અમારી સ્કેટિંગ યાત્રા ભાવનગરથી શરૂ કરી છે અમે 25 તારીખે, એ અમે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા જામનગર પહોંચતા અમને અહીંયા જામનગર પબ્લિકનો, રાધે સ્કેટિંગ ક્લબના બાળકો તથા એમના ઇન્સ્ટ્રક્ટર જ્યોતિબેનનો અને બીજા અહીંયા સમાજના ઘણા બધા અગ્રણીઓ આવ્યા છે. જાહેર જનતા પણ ઉપલબ્ધ છે, અહીંયા આવી છે અમારી માટે વેલકમ કરવા માટે. એમનો આ ક્ષણે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રેસ મીડિયા અહીંયા હાજર છે. જામનગર પોલીસ, અમે જામનગરની હદમાં જ્યારથી એન્ટર થયા ત્યારથી એ લોકોની PCR અમારી સાથે 2 છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમને સપોર્ટ કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. એવડી યાત્રા છે, ક્યાંથી ચાલુ થઈ, કેટલા કિલોમીટર ને કેટલા દિવસમાં પૂર્ણ થશે? જી, આ યાત્રા જે અમારી સ્કેટિંગ યાત્રા છે 25 ડિસેમ્બર ના રોજ સવારે ભાવનગર નીલામબાગ સર્કલ ખાતેથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે. અમારા નેક નામદાર ને અમે સ્મરણ કરી અને આ યાત્રા શરૂ કરી છે. અને આ યાત્રા 28 ડિસેમ્બરે દ્વારકા મંદિર ખાતે પહોંચી અને આ યાત્રા વિરામ લેશે. આ યાત્રા 425 કિલોમીટરની રહેશે અને એમાં ભાવનગરથી રાજકોટ, રાજકોટથી જામનગર અને જામનગરથી દ્વારકા આ અમારો રૂટ રહેશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.